મિત્રો, ભાભીનું નામ કવિતા છે. કવિતા ભાભીના લગ્નને લગભગ 3 વર્ષ થયા છે, પરંતુ ભાભીને કોઈ સંતાન નથી. ભાભીના પતિ ભૂરાભાઈ પણ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરતા હતા. તેઓ ઘરમાં જ પાણી વિસર્જન કરતા હતા અને તે પૂર્ણ એક કરતા હતા, પણ ખબર નહીં કેમ ભાભીને સુખ મેળવી શકી નહીં. એક દિવસ ભાભી એક પાડોશી ભાભીને કહ્યું, જો તમને કોઈ ખામી દેખાતી ના હોય તો બીજા કોઈને અજમાવી જુઓ, બીજા કોઈ પાસે થોડી મહેનત કરાવો. ભાભીએ કહ્યું, કોને કહું? હું એવા કોઈ વ્યક્તિને જાણતી નથી જે મને મારા કામ માટે મહેનત કરી આપે. જો તમે જાણતા હો તો મને બતાવો. તેની સહેલીએ કહ્યું, તે વ્યક્તિનું નામ ગનભાઈ છે, તે તમારું કામ કરી આપશે. ભાભી ચોંકી ગઈ. પેલો દરજી છગન, પેલો તોકાની માણસ? તેની સહેલીએ કહ્યું, હા, બરાબર એ જ. જે માણસને હું માત્ર એક નકામો અને રખડું દરજી માનતી હતી, તે ખરેખર એક ખૂબ જ મહાન વ્યક્તિત્વ હતો. તે આખા ગામમાં સેવા આપતો હતો, દરેકનું કામ દોડીને કરતો હતો. તેની સહેલીએ વધારામાં કહ્યું, એકવાર ગનભાઈ ઘરમાં પ્રવેશે અને તમારી ઉજ્જડ અને વેરાન થયેલી જમીનમાં પાણી રેડીને પછી તેઓ નીકળી જશે. ભાભી એકમિક વિચાર્યું અને પછી કહ્યું, ઠીક છે, ગમે તે. ગનને અત્યારે જ લઈ આવો. થોડીવાર પછી તેની સહેલી ગનભાઈ તેમની સાથે ભાભીના ઘરે આવ્યા. ભાભી તેને રૂમમાં બેસાડીને લીંબુ શરબત બનાવી પીવડાવ્યું. તેની સહેલી કહેવા લાગી, ગનભાઈ, મેં તમારી સાથે જે વાત કરી હતી તે વહુ છે. હવે તેના લગ્નને 3 વર્ષ થઈ ગયા છે. અત્યાર સુધી ઘર ખાલી છે. તમે આજ આ દીકરીને તમારા આશીર્વાદ આપો, તમારી કૃપા વરસાવો, જેથી તેનો બગીચો લીલો થઈ જાય. અને ભાભી સામે ધ્યાનથી જોયું અને કહ્યું, કંઈ વાંધો નહીં, તેને મારા આશીર્વાદ આપીશ. અને જો દીકરી તૈયાર હશે તો હું આજે જ મારા આશીર્વાદ આપીશ. તેને સહેલીએ કહ્યું, ગનભાઈ, તે એકદમ તૈયાર છે, તમે તેને આશીર્વાદ આપો. તારા કામમાં વાર ન લગાડાય. શરબત પીધા પછી ગ્લાસ નીચે મૂકીને તેમળ્યા ગનભાઈએ પૂછ્યું, તો તમારે ક્યાં બેસવું છે, જેથી કરીને હું મારું કામ શરૂ કરી શકું? ભાભીએ કહ્યું, મારા રૂમમાં આવો. ભાભી ઉપર રૂમમાં આવી અને પાછળ ગનભાઈ આવીને બંધ કરી દીધો. ભાભી ચૂપચાપ ઊભા હતા. પછી તેને કબાટમાંથી એક પછી એક વસ્ત્ર બહાર નીકળવા લાગ્યા. છગન ખૂબ જ ખડતલ અને તાકાતવર વ્યક્તિ હતો. તેની પાસે મોટી 500 ml લીટરની 9 ઇંચ જેવડી બાટલી હતી. તેણે બાટલી ભાભીના હાથમાં આપી અને કહ્યું કે આ બાટલીને તમે પીવા મળો. ભાભીએ તેમને ના પાડી કે મારાથી આ સોડાની બાટલી નહીં પીવાય. તો ગનને તેમણે કીધું કે દીકરા, આ તો વરદાન છે, એટલે આંખો બંધ કરીને તમે એને પીવાનો પ્રયાસ કરો. એટલે ભાભીએ તેના હાથ વડે બાટલી પકડી અને પીવાનો પ્રયાસ કરવા લાગી. છગનભાઈએ જરા પણ સમય ન બગાડ્યો અને પૂરી શક્તિ લગાવી આશીર્વાદ દેવાનું શરૂ કર્યું. પ્રથમ 2 મિનિટ માટે થોડી અગવડતા અનુભવાય, પરંતુ પછી સરળતા લાગવા લાગી. ગનભાઈ ઘરડા માણસ જેવા દેખાતા હતા, પણ તેઓ મજબૂત માણસ હતા. જ્યારે તે કુંડાને ધક્કા મારી રહ્યા હતા ત્યારે આખી બાલ્કની હલી રહી હતી. તેને પોતાનું કામ શરૂ કર્યાને લગભગ 12 મિનિટ વીતી ગઈ હતી, પણ તે થાકવાનું નામ જ નહોતા લેતા. તે ક્યારેક ઝડપથી તો ક્યારેક ધીમે ધીમે તાકાત લગાડીને કામ કરી રહ્યા હતા. તેણે ભાભીને 1-2 વાર પૂછ્યું પણ ખરું કે ઠીક છે ને દીકરા, તને કોઈ સમસ્યા તો નથી ને? ભાભીએ કહ્યું, ના ગનભાઈ, કોઈ વાંધો નથી. હું તમારા કામથી ખૂબ જ ખુશ છું. તારે? ગનભાઈ એટલું બોલ્યો કે દીકરા, હું જે પણ કામ કરું છું તે થોડુંક ધીમું હોય છે, પણ હું દરેક કામ ચોકસાઈ અને પરફેક્ટ રીતે કરું છું, જેથી કરીને મારા કામમાં ભૂલ ના રહે અને જ્યારે પણ લોકોને કામ કરે ત્યારે પાછો મને બોલાવે. ભાભીએ તેમને કહ્યું કે તમે જેટલું જોઈએ તેટલો સમય લઈ શકો કે છો? ગનભાઈ બોલ્યા કે હવે હું જલ્દી કામ પતાવું છું, કારણ કે બહાર લોકો એવું વિચારશે કે
ગનભાઈ ચા પીવામાં ઘણો સમથ લીધો ત્યારે ભાભી કહ્યું, વિસ્તારના લોકો સાથે મારા કરશી લેવા દેવા નથી, તમે ફક્ત તમારા કામ ઉપર ધ્યાન આપો. તેને લગાવેલી તાકાતથી આખું શરીર તૂટતું હતું, દરેક અંગ જકડવા માંડ્યા હતા અને આંખોમાંથી આંસુ પણ નીકળી ગયા હતા. લોકો દુઃખી હોય કે ખુશ હોય ત્યારે રડે છે. આ એક એવું શસ્ત્ર છે, એવી વિદ્યાને આવડત છે જે દરેકને પોતાની કાબૂમાં કરી શકે છે. ગનભાઈને વધારે સમય લાગતા નીચે બેસેલા આંટી ઉપર રૂમમાં આવી ચડ્યા અને તેને પણ કહ્યું કે આવો, અંતે આવો, તમે પણ આ રમતની અંદર સામેલ થઈ જાઓ, તમને પણ મજા આવશે. આપણે સાથે મળીને આ રમત રમીએ અને પછી જે થયું. જો તમે આગળનો ભાગ સાંભળવા માંગતા હો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને જતા પહેલા એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી હતી, તેનો કોઈપણ જાતિ, ધર્મ કે કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ નથી, તેને ખાસ નોંધ લેશો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.